નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. હું રોહિત પટેલ. ધોરણ 9ની મારી સંસ્થાની ડિજિટલ એજ્યુકેશન ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9ની અંદર ચેપ્ટર નંબર 8 ગતિમાં આજે તાસ બીજાનો આપણે અભ્યાસ કરવાનો છે, લેક્ચર બીજો. તો ગતિ ચેપ્ટરમાં ગયા લેક્ચરમાં આપણે પ્રસ્તાવનાનો અભ્યાસ કર્યો. ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, એની પણ આપણે ચર્ચા કરી અને સંદર્ભ બિંદુનો પણ અભ્યાસ કર્યો. હવે અગત્યની રાશિઓ વિશે આપણે ભણવાનું છે. તો આજનો તાસ નંબર બીજો, બરાબર, સુરેખ પથ પર થતી ગતિ ટોપિકનું નામ છે. સુરેખ પથ, સીધો રસ્તો, બરાબર, ક્યાંય વળવાનું નહીં, સીધે સીધું જવાનું. સુરેખ પથ ઉપર થતી ગતિ આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. સીધો રસ્તો આ સુરેખ પથ કહી શકાય. ખાલી ફોર એક્ઝામ્પલ માટે તમને સમજાવવા માટે અહીંયા બતાવ્યું છે, સીધો રસ્તો સુરેખ પથ. હવે એમાં પ્રશ્ન નંબર 2ની શરૂઆત કરીએ છીએ. સુરેખ પથ ઉપર સૌથી પહેલાં આપણે કઈ રાશિનો અભ્યાસ કરીશું? અંતર. અંગ્રેજીમાં એને ડિસ્ટન્સ કહેવાય. ડિસ્ટન્સ એટલે અંતર. અંતરની વ્યાખ્યા આપીશું, એની સંજ્ઞા તથા એના એસઆઈ એકમ વિશે સમજૂતી આપીએ, જે પરીક્ષામાં ટૂંકા પ્રશ્નમાં પૂછી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા: આપેલ સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈને અંતર અથવા પથ લંબાઈ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અંતરનું બીજું નામ શું છે? પથ લંબાઈ. બંનેનો અર્થ એક જ થાય છે. આપેલ સમયગાળામાં, ધારો કે આ સુરેખ પથની વાત કરીએ, નીચે આ સમય દર્શાવ્યો છે: 0 સેકન્ડ, 10 સેકન્ડ, 20 સેકન્ડ, 30 સેકન્ડ, 40 સેકન્ડ, 50 સેકન્ડ. પદાર્થનું સ્થાન 0 સેકન્ડે 0 ઉપર છે અથવા O બિંદુ ઉપર છે. હવે આ પદાર્થ 50 સેકન્ડના અંતે, 50 સેકન્ડમાં એ X સંદર્ભ બિંદુએ આવે છે. હવે એણે કુલ કેટલું અંતર કર્યું, એને કેટલું સ્થાન બદલ્યું, જગ્યા કેટલી બદલી? 100 મીટર. આ 100 મીટર જેટલું એને અંતર કાપ્યું છે. આ પથ લંબાઈ કહી શકાય, 100 મીટર. 50 સેકન્ડની અંદર એને 100 મીટર અંતર કાપ્યું. તો સમયગાળો કેટલો લીધો આપણે અહીંયા? 50 સેકન્ડનો લીધો. અને પદાર્થે કેટલો ગતિપથ કુલ કાપ્યો? ગતિપથની કુલ લંબાઈ કેટલી? 100 મીટર. સમજણ પડી વિદ્યાર્થી મિત્રો? બે વસ્તુની વાત કરી, સમયની વાત કરી અને ગતિપથની કુલ લંબાઈની વાત કરી, બરાબર. તો અંતરની અંદર આ બે મુદ્દાનો સમાવેશ થાય છે: આપેલ સમયગાળો અને ગતિપથની કુલ લંબાઈ. તમે જેટલી ગતિપથની લંબાઈ કાપી હોય, બરાબર, એને આપણે શું કહીશું? અંતર કહીશું, પથ લંબાઈ કહીશું. હવે વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે અંતર કયા એકમમાં મપાય? અંતરનો એસઆઈ એકમ, આંતરરાષ્ટ્રીય એકમ કયો છે વિદ્યાર્થી મિત્રો? મીટર. કૌંસમાં એની સંજ્ઞા દર્શાવી છે, સ્મોલ m. હવે અંતરની સંજ્ઞા શું છે? સ્મોલ s. સ્મોલ લેટરમાં સ્મોલ s કરવાનો. અંતરના અન્ય એકમો, વિદ્યાર્થી મિત્રો, જો અંતર મોટા એકમમાં માપવાનું થાય, અંતર લાંબુ હોય તો મીટર એકમ ચાલે નહીં. તો આપણે મીટર કરતાં મોટા એકમનો ઉપયોગ કરીશું, કિલોમીટર, km. કૌંસમાં લખ્યું છે 1 કિલોમીટર બરાબર કેટલા મીટર થાય? 1000 મીટર. જોઈ શકો છો. અને 1000 મીટર એટલે 10³ મીટર. 1000માં મીંડા કેટલા આવે? 1000માં 3 મીંડા આવે, તો 10³ મીટર થાય. તો આ મીટર કરતાં મોટો એકમ થયો કિલોમીટર. હવે ઉપરના બે એકમ જુઓ. આ બંને એકમો મીમી, મિલીમીટર, અને સેમી, સેન્ટીમીટર, mm અને cm. આ બંને એકમો મીટર કરતાં કેવા છે? નાના છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલાં સેન્ટીમીટરની વાત કરીએ. cm, સેમી. 1 મીટર બરાબર 100 સેમી થાય, તો 1 સેમી બરાબર 1/100 મીટર થાય, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? 1 રૂપિયો બરાબર 100 પૈસા, તો 1 પૈસો બરાબર 1/100 રૂપિયા થાય કે ના થાય? એમ 1 મીટર બરાબર 100 સેમી, તો 1 સેમી બરાબર 1/100 મીટર થાય. જુઓ, 1/100 મીટર. અને 1/100 ને આપણે શું કહીએ છીએ ગણિતની ભાષામાં?
ઘાત સ્વરૂપે દર્શાવીએ 1/100 બરાબર 10⁻2 અને મીટરનું મીટર થઈ જાય. નાના એકમમાંથી આપણે મોટા એકમમાં આવી ગયા, સેમીમાંથી મીટરમાં આવી ગયા. એ જ પ્રમાણે મિલીમીટર mm. તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે 1 મિલીમીટર બરાબર 1 સેન્ટીમીટરની અંદર 10 મિલીમીટર આવે, 1 સેન્ટીમીટરની અંદર 10 mm આવે બરાબર. હવે આપણે અહીંયા સેમી જોડે સંબંધ નથી કરવાનો, અહીંયા સંબંધ આપણે કોની સાથે મેળવવાનો છે? મીટર સાથે. તો 1 મિલીમીટર બરાબર 1/1/1000 એટલે કે 1000, 1/1000 મીટર થાય. 1 મિલીમીટર બરાબર 1/1000 મીટર થાય. 1/1000 એટલે 10⁻3 મીટર, 10⁻3 મીટર થશે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આગળ આ બધું કામમાં આવશે. તમે અગાઉ 5મા 6ઠ્ઠા ધોરણની અંદર ભણી ચૂક્યા છો, ફરીથી યાદ કરાવું છું. આ બધું કામની વસ્તુ છે, ઘણા બાળકોને આવડતું નથી હોતું, એટલા માટે સમજાવવું પડે છે બરાબર. ફરીથી કહું છું, 1 મીટર બરાબર 100 સેમી, તો 1 સેમી બરાબર 1/100 મીટર, 10⁻2 મીટર થાય. એ જ પ્રમાણે 1 મીટરની અંદર 1000 મિલીમીટર આવે, 1 મીટર બરાબર 1000 mm, તો 1 mm બરાબર 1/1000 મીટર, 1/1000 એટલે 10⁻3 મીટર. અને 1 કિલોમીટર તમે જાણો જ છો કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર, અને 1000 મીટર એટલે 10⁻3 મીટર થાય બરાબર. તો અહીંયા અંતરનો ટોપિક આપણે પૂર્ણ કરીએ છીએ, ડિસ્ટન્સ. હવે આગળ નવો પ્રશ્ન, સ્થાનાંતરની વ્યાખ્યા, સૂત્ર, એસઆઈ એકમ તથા દિશાની સમજૂતી આપેલ છે. સ્થાનાંતરને અંગ્રેજીમાં શું કહેવાય? ડિસ્પ્લેસમેન્ટ, જગ્યા બદલવી, સ્થાનમાં ફેરફાર થવો, જેને વિજ્ઞાનની ભાષામાં સ્થાનાંતર કહી શકાય. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, સ્થાનાંતરની વ્યાખ્યાની પહેલાં વાત કરીએ કે આપેલ સમયગાળામાં ચોક્કસ દિશામાં, વિદ્યાર્થી મિત્રો દિશા શબ્દ આવ્યો, અંતરની અંદર દિશા શબ્દનો કોઈ ઉલ્લેખ નહોતો, કારણ કે અંતર અદિશ રાશિ છે, એમાં દિશાની કોઈ વાત આવતી નથી. જ્યારે સ્થાનાંતર એ સદિશ રાશિ છે, જેમાં દિશાનો ઉલ્લેખ કરવો જરૂરી છે. તો સ્થાનાંતરની વ્યાખ્યા ફરીથી જોઈએ છીએ. આપેલ સમયગાળામાં ચોક્કસ દિશામાં પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર, પદાર્થના સ્થાનમાં ફેરફાર થાય છે, પદાર્થ ગતિ કરે છે, અને પદાર્થ ગતિ કરે એટલે એના સ્થાનમાં શું થાય? ફેરફાર થાય, જગ્યા બદલાય, જેને આપણે વિજ્ઞાનની ભાષામાં શું કહીએ છીએ? સ્થાનાંતર કર્યું પદાર્થે શું કર્યું? સ્થાનાંતર કર્યું. અથવા બીજી રીતે પણ વ્યાખ્યા આપી શકાય કે પદાર્થના ગતિપથના પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન સુધીના લઘુત્તમ અંતરને પણ પદાર્થે કરેલ સ્થાનાંતર કહી શકાય. શરૂઆતના સ્થાનથી અંતિમ સ્થાન સુધીનું લઘુત્તમ અંતર, નાનામાં નાનું મૂલ્ય. પ્રારંભ સ્થાન અને અંતિમ સ્થાન, આ બંને સ્થાન જ જોવાના, વચ્ચે સ્થાન આવતા હોય એનો અભ્યાસ કરવાનો નથી. પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન જ લેવાનું, આ બંનેની વચ્ચેનું સ્થાનાંતર જોવાનું છે આપણે બરાબર. આગળ ઉદાહરણ લઈશું તો તમને વધારે ખ્યાલ આવશે વિદ્યાર્થી મિત્રો, ચિંતા ના કરતા. અત્યારે જુઓ, સ્થાનાંતરનો એસઆઈ એકમ મીટરની જેમ જ છે બરાબર, અંતરની જેમ જ છે. સ્થાનાંતરનો એસઆઈ એકમ મીટર થાય, એની સંજ્ઞા સ્મોલ એસ થાય, બધું અંતરના જેવું જ છે. ફેર શું છે? અંતર અદિશ રાશિ છે, એમાં દિશાની વાત ના આવે, જ્યારે સ્થાનાંતર એ સદિશ રાશિ છે, એમાં દિશાનો ઉલ્લેખ કરવો જરૂરી છે કે તમે કઈ દિશામાં સ્થાનાંતર કર્યું, ધન દિશામાં, ઋણ દિશામાં, ઉત્તર દિશામાં, દક્ષિણ દિશામાં, જે દિશા આપી હોય બરાબર, પણ દિશાનો ઉલ્લેખ સ્થાનાંતરમાં કરવો જરૂરી છે, તો જ તમારો જવાબ સંપૂર્ણપણે સાચો ગણાય. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે ઉદાહરણમાં જોઈશું, ચિંતા ના કરશો. અન્ય એકમો આગળ જોયા એમ, મોટો એકમ કિલોમીટર અને મીટરથી નાના બે એકમ કયા છે? સેન્ટીમીટર અને મિલીમીટર બરાબર. હવે અંતરનું મૂલ્ય શોધવાનું સૂત્ર તો જોઈએ વિદ્યાર્થી મિત્રો. 0 સેકન્ડે પદાર્થનું સ્થાન O બિંદુ ઉપર છે, T1 સેકન્ડે પદાર્થ X1 સ્થાન ઉપર છે,
અને T2 સેકન્ડે પદાર્થનું સ્થાન x2 ઉપર છે. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીં જ લખેલ છે કે અહીં સંદર્ભ બિંદુ કયું છે? પદાર્થ ગતિની શરૂઆત O બિંદુથી કરે છે, માટે સંદર્ભ બિંદુ Oની સાપેક્ષે T1 સમયે એનું સ્થાન ક્યાં છે? x1 ઉપર. અને T2 સમયે એનું સ્થાન ક્યાં છે? x2 ઉપર. T2 સમયે તે x2 સ્થાન પર છે. માટે T2 માઇનસ T1 આ બંનેની બાદબાકી આપણે આટલા સમયગાળો અને આટલું સ્થાનાંતર જોવાનું છે. માટે T2 માઇનસ T1 સમયગાળામાં પદાર્થનું સ્થાનાંતરનું મૂલ્ય S કેટલું થાય? તો S બરાબર, સૂત્ર યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, હમણાં વાત કરી હતી આપણે બીજી વ્યાખ્યામાં કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન, બે જ સ્થાન લેવાના. શરૂઆતનું સ્થાન અને છેલ્લું અંતિમ સ્થાન, વચ્ચેના સ્થાન લેવાના નથી. શેની અંદર? સ્થાનાંતરની અંદર. તો સ્થાનાંતરનું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. તો આ આકૃતિમાં અંતિમ સ્થાન કયું છે? x2 બરાબર. તો અંતિમ સ્થાનમાં શું લખીશું આપણે? x2 માઇનસનું માઇનસ, અને પ્રારંભિક સ્થાન કયું છે? તો x1 બરાબર. કેમ કે આપણે T2 માઇનસ T1 સમયગાળાની વાત કરીએ છીએ, માટે T2 સમયગાળો અંતિમ, T1 સમયગાળો પ્રારંભિક કહેવાય બરાબર. તો આ T1 સમયગાળામાં પ્રારંભિક સ્થાન x1 કહી શકાય અને T2 સમયગાળામાં અંતિમ સ્થાન x2 કહી શકાય. તો સૂત્ર શું મળ્યું આપણને સ્થાનાંતરનું? S બરાબર x2 માઇનસ x1, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન બરાબર. આ તો આપણે મૂલ્યની વાત કરી ખાલી, આ આપણને મૂલ્ય જ મળે. દિશાની પણ વાત કરવી પડે, કારણ કે સ્થાનાંતર એ સદિશ રાશિ છે જેમાં મૂલ્ય ઉપરાંત દિશાનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે. તો દિશા શું આવશે વિદ્યાર્થી મિત્રો? પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ. પ્રારંભિક સ્થાન આપણું અહીંયા હતું, ત્યાંથી અંતિમ સ્થાન તરફ, યાની કે આ દિશામાં ધન દિશા કહી શકાય. સંખ્યા રેખા ઉપર જમણી બાજુની દિશા કહી શકાય, ધન દિશા કહી શકાય. માટે પ્રારંભિક સ્થાનથી અંતિમ સ્થાન તરફ x1 થી x2 તરફ, યાની કે જમણી દિશા કહેવાય, જે સંખ્યા રેખાની ધન x દિશા પણ કહી શકાય, કેમ કે આ x અક્ષ ગણી શકાય બરાબર. તો દિશાની પણ આપણે ચર્ચા કરી બરાબર. આગળ નવો પ્રશ્ન જોઈશું. તો પ્રશ્ન નંબર 4, ઉદાહરણ દ્વારા અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ સમજાવો. કદાચ પરીક્ષામાં 3 કે 4 ગુણમાં આવો પ્રશ્ન પૂછી શકાય. હવે ગતિનો સાદામાં સાદો પ્રકાર કયો છે વિદ્યાર્થી મિત્રો? સુરેખ પથ ઉપર થતી ગતિ, સીધો રસ્તો. આ ધન x દિશા બરાબર, જમણી બાજુની. આ અક્ષ કયો છે? x અક્ષ બરાબર. આ પદાર્થના સ્થાન દર્શાવ્યા છે, O બિંદુ, A બિંદુ, B બિંદુ અને C બિંદુ બરાબર. નીચે અંક મૂલ્ય બતાવેલા છે, 0, 5, 10, 15, 20, 25, 30 એમ 70 સુધી બતાવ્યા છે બરાબર. જોઈએ, અહીં O સંદર્ભ બિંદુ છે, યાની કે પદાર્થ ગતિની શરૂઆત O બિંદુથી કરે છે, જ્યાંથી પદાર્થ ગતિની શરૂઆત કરે છે. હવે A, B અને C આ રહ્યા, A, B અને C એ જુદા જુદા સમયે પદાર્થના સ્થાન દર્શાવે છે, યાની કે A, B, C એ પદાર્થના સ્થાન દર્શાવે છે. સૌ પ્રથમ પદાર્થ ક્યાંથી ક્યાં ગતિ કરે છે? O થી A ઉપર. જુઓ વિદ્યાર્થી મિત્રો, પદાર્થ O બિંદુથી ગતિની શરૂઆત કરી અને A બિંદુએ જાય છે, પછી A થી B ઉપર, યાની કે A બિંદુથી B બિંદુએ જશે, તથા B થી C ઉપર, B બિંદુથી C બિંદુએ પહોંચશે. એટલે અંતિમ બિંદુ કયું કહી શકાય? C બિંદુ. પ્રારંભિક બિંદુ O કહેવાય અને અંતિમ બિંદુ ગતિ પૂર્ણ ક્યાં કરે છે? અંતિમ સ્થાન કયું છે? C બિંદુ. યાદ રાખજો, O થી A, A થી B અને B થી C બિંદુએ ગતિ કરે છે, સુરેખ ગતિ કરીને પહોંચે છે. હવે આપણે અંતરનું પણ માપન કરવાનું છે અને સ્થાનાંતરનું પણ માપન કરવાનું છે. તો હવે અંતરનું માપન જોઈએ. અંતરનું બીજું નામ શું છે? જેને પથ લંબાઈ પણ કહે છે. પદાર્થે કાપેલ અંતર બરાબર O થી A યાની કે OA વત્તા A થી B યાની કે વત્તા AB વત્તા B થી C સુધી યાની કે BC, OA વત્તા AB વત્તા BC
આટલું પદાર્થે ગતિપથ કુલ કાપ્યો. ગતિપથની કુલ લંબાઈ કેટલી કહી શકાય? OA વત્તા AB વત્તા BC. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે મૂલ્યો લખવાના છે, જરા મૂલ્યો તમે જોઈ લો. O બિંદુએ 0, A બિંદુએ 50, B બિંદુએ 30 અને C બિંદુએ 20 છે. યાદ રાખજો. માટે અંતર S બરાબર OA નું માપ કેટલું હતું? O બિંદુએ 0 અને A બિંદુએ 50 હતા. તો OA નું માપ કેટલું થાય? 0 થી 50, યાની કે કેટલું થાય? ટોટલ 50 થાય. 50 માઇનસ 0 બરાબર 50 મળે આપણને. વત્તા A થી B નું માપ કેટલું હતું? 50 થી 30. A બિંદુએ 50 હતા અને B બિંદુએ 30 છે. તો AB નું માપ 50 માઇનસ 30 એટલે કેટલું મળે આપણને? 20 મળે, 20 કિમી. વત્તા B થી C નું માપ, B બિંદુએ 20 હતા, B બિંદુએ 30 હતા અને C બિંદુએ 20 છે. તો BC નું માપ કેટલું મળશે આપણને? 30 માઇનસ 20 કરો. 30 માંથી 20 જાય તો કેટલા વધે? 10 કિમી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. તો ટોટલ 50 વત્તા 20 વત્તા 10. OA નું માપ કેટલું મળ્યું? 50 કિમી. વત્તા AB નું માપ કેટલું મળ્યું? 20 કિમી. વત્તા BC નું માપ કેટલું મળ્યું? 10 કિમી. તો ટોટલ પદાર્થે કાપેલ ગતિપથની કુલ લંબાઈ એટલે કે અંતર S કેટલું મળ્યું? 50 વત્તા 20 70, 70 વત્તા 10 80. 80 કિમી અંતર થયું. આ 80 કિમી એ અંતરનું મૂલ્ય કહેવાય. દિશાની કોઈ વાત કરવાની નથી, ખાલી મૂલ્ય જ લખવાનું છે. તો મૂલ્ય કેટલું કહેવાય? 80 કિમી. 80 એ મૂલ્ય કહેવાય. તો અંતરનો જવાબ કેટલો મળ્યો આપણને? અંતર S બરાબર 80 કિમી મળ્યું. બરાબર વિદ્યાર્થી મિત્રો. અને યાદ રાખો, અંતર દર્શાવવા માટે માત્ર સંખ્યાત્મક મૂલ્ય જ ધ્યાનમાં લેવાય છે, દિશા નહીં. હાલ વાત કરી, દિશા લખવાની નહીં, માત્ર સંખ્યાત્મક મૂલ્ય. 80 એ સંખ્યા કહેવાય, સંખ્યાત્મક મૂલ્ય જ લખવાનું છે, દિશા લખવાની નથી. માટે અંતર 80 કિમી કહેવાય. બરાબર, દિશાનો કોઈ ઉલ્લેખ કરવો નહીં. O થી A જુઓ, O થી A નું માપ કેટલું છે? 0 થી 50 એટલે 50 કિમી થાય. OA નું માપ 50. પછી A થી B એટલે 50 થી 30 તરફ આવો, કેટલું થાય? 20 થાય. 50 માઇનસ 30 એટલે 20 થાય. તો AB નું માપ 20 મળ્યું. અને B થી C ઉપર આવો, 30 માંથી 20 બાદ કરો, 30 માંથી 20 બાદ કરીએ 10 મળે. તો આ O થી A 50, 50 વત્તા આ માપ કેટલું? 20. 50 ના 20 70 અને આ 70 માં બીજા 10 ઉમેરો એટલે C ઉપર આવી જઈએ. 70 વત્તા 10 કેટલા થાય? 80. એ ટોટલ પદાર્થ 80 કિમી અંતર કાપે છે. હવે સ્થાનાંતરનું માપન લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. પદાર્થે કરેલ સ્થાનાંતર. તમે સ્થાનાંતરનું સૂત્ર જાણો છો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. અંતરની જેમ બધા બિંદુઓનો સરવાળો કરવાનો નથી. અહીંયા સ્થાનાંતરની અંદર પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાનની જ વાત કરવાની છે, વચ્ચેના કોઈ સ્થાન લેવાના નથી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. તો સ્થાનાંતરનું સૂત્ર શું મળશે આપણને? અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન. હવે અંતિમ સ્થાન પદાર્થનું C બિંદુએ હતું, યાદ છે ને તમને 20 ઉપર? તો C અંતિમ સ્થાન C માઇનસ પ્રારંભિક સ્થાન કયું હતું? O બિંદુ હતું, યાદ છે ને? પ્રારંભિક સ્થાન O. તો અંતિમ સ્થાન C માઇનસ પ્રારંભિક સ્થાન O. C માઇનસ O. હવે C ઉપર કેટલું હતું અંતર? 20 કિમી હતું, તો 20 લખ્યા. અને O બિંદુ પ્રારંભિક હતું, તો O બિંદુમાં કેટલા હતા? 0 કિમી હતા, તો 0 લખ્યા. C માં 20 લખ્યા અને O ની અંદર 0 લખ્યા. C માઇનસ O બરાબર 20 માઇનસ 0. ટોટલ કેટલું અંતર થયું? ટોટલ કેટલું સ્થાનાંતર કર્યું પદાર્થે? 20 કિમી. તો પદાર્થે કરેલ સ્થાનાંતર S બરાબર 20 કિમી. બરાબર વિદ્યાર્થી મિત્રો, તમે આ મૂલ્ય બતાવ્યું 20 કિમી. દિશા પણ બતાવવી પડે ને. સ્થાનાંતર એ સદિશ રાશિ છે, દિશા દર્શાવવી પડે. તો મેં કૌંસ બાજુમાં લખ્યું છે ધન X દિશામાં. બરાબર, ધન દિશામાં જમણી બાજુ પદાર્થનું સ્થાનાંતર જમણી બાજુ થાય છે, માટે ધન X દિશા કહેવાય. જો ડાબી બાજુ થતું હોય તો ઋણ X દિશા કહેવાય, જમણી બાજુ થતું હોય તો ધન X દિશા કહેવાય. બરાબર, પદાર્થનું સ્થાનાંતર જમણી બાજુ 20 કિમી થાય છે, માટે ધન X દિશા શબ્દ લખેલ છે આપણે. આમ અંતર અને સ્થાનાંતરનું મૂલ્ય સમાન હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે. બરાબર, આપણે અંતરનો જવાબ કેટલો આવ્યો જુઓ? 80 કિમી આવ્યો. અંતર 80 કિમી આવ્યું, જ્યારે સ્થાનાંતર કેટલું આવ્યું? 20 કિમી આવ્યું. અંતર કરતાં સ્થાનાંતરનો જવાબ નાનો આવ્યો. બરાબર,
ક્યારેય પણ સ્થાનાંતરનો જવાબ અંતર કરતાં મોટો આવે નહીં. આટલું ખાસ યાદ રાખવાનું. સ્થાનાંતરનું મૂલ્ય હંમેશા અંતર જેટલું હોય કે અંતર કરતાં નાનું હોય, પણ ક્યારેય સ્થાનાંતરનું મૂલ્ય અંતર કરતાં મોટું આવે નહીં. આ ખાસ યાદ રાખજો. બરાબર. જુઓ, પ્રારંભિક સ્થાન કયું હતું? O બિંદુ ઉપર 0 અને પદાર્થ O થી A, A થી B અને B થી C ઉપર ગતિ કરીને અંતે C ઉપર પહોંચ્યો છે. તો મેં તમને સ્થાનાંતરમાં વાત કરી હતી કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન જ જોવાનું, વચ્ચેના A અને B બિંદુવાળા સ્થાન જોવાના નહીં. તમે કયા રસ્તે ગતિ કરો છો એ જોવાનું નથી. સ્થાનાંતરની અંદર પ્રારંભિક અને અંતિમનો જ ઉલ્લેખ કરવાનો છે. તો પ્રારંભિક O ઉપર 0 અને અંતિમ C ઉપર 20, એટલે અંતિમ માઇનસ પ્રારંભિક સ્થાન, 20 માઇનસ 0 બરાબર જવાબ કેટલો આવ્યો? સ્થાનાંતરનો 20 કિમી. અને દિશા કઈ જુઓ જરા, 0 થી 20 કઈ બાજુ આવે? 0 થી 20 જમણી બાજુ આવે, ધન x દિશા કહેવાય. માટે મેં જવાબમાં ધન x દિશા લખ્યું હતું. બરાબર. તો પદાર્થનું સ્થાનાંતર કેટલું થાય છે? 20 કિમી, અને એ પણ ધન x દિશામાં. 20 કિમી એ સંખ્યાત્મક મૂલ્ય કહેવાય, જ્યારે ધન x દિશા એ દિશાનું મૂલ્ય કહેવાય. માટે સ્થાનાંતર એ સદિશ રાશિ છે, જેમાં મૂલ્ય પણ દર્શાવવું પડે અને દિશાનો પણ ઉલ્લેખ કરવો જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. તો અહીંયા આપણે ઉદાહરણ દ્વારા અંતર અને સ્થાનાંતર વચ્ચેનો ભેદ સમજ્યા. હંમેશા અંતરનો જવાબ સ્થાનાંતર કરતાં મોટો આવે. કાં તો અંતર અને સ્થાનાંતર બેના મૂલ્ય સરખા હોય, અથવા અંતરનું મૂલ્ય સ્થાનાંતર કરતાં કેવું મળે? વધારે મળે. ક્યારેય સ્થાનાંતરનું મૂલ્ય અંતર કરતાં વધારે હોય નહીં. એ ખાસ યાદ રાખવાનું. બીજું, અંતરમાં દિશાનો ઉલ્લેખ કરવાનો નહીં, જ્યારે સ્થાનાંતરમાં તમારે દિશાનો ઉલ્લેખ કરવો પડે, કારણ કે સ્થાનાંતર એ સદિશ રાશિ છે, દિશાવાળી રાશિ છે. અંતર અદિશ અ, સ્થાનાંતર સદિશ સ. ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. અંતર અદિશ રાશિ અ, સ્થાનાંતર સદિશ રાશિ સ. બરાબર. બાકીનું આગળ નવા લેક્ચરમાં જોઈશું. ત્યાં સુધી તમે આ વિડીયોનો અભ્યાસ કરતા રહેજો. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું.